આય મારો ડુગો એ સમજો એ કરી નાખ્યું. ઉંદરડા ખાઈ જાય શું થયું આનું? હા જો આપણે ડિજિટલ પાર્ટીઓ. હા જો આ બે મૂર્ખાએ બેઠા તો કેવા છો પાછું આવું પડ્યું. અમારે એના ટેબલ લઈ જવાનું જો આમાં હને ઉંદરડાનું રહેવા શું કહેવાય નિવાસ સ્થાન હતું. આ જો બધું તોડ ફોડ ડાલા હે વાયર બાયર બધું કાપી નાખ્યો. ડીશ ભરીને મૂકી દીધી છે. તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાનું હાર્દિક સ્વાગત છે કે આપણે નવા વ્લોગમાં. તો મિત્રો યાર ગુડ મોર્નિંગ કહેવાનું આપણે ભાગ્યમાં નથી યાર. 11 વાગી ગયા હે. હા તો તૈયાર થઈ ગયો હો ફર્સ્ટ ક્લાસ. 10:30 વાગે જાય તો પણ ફિલહાલ 11 વાગી ગયા. વેકેશન હાલે ને એટલે આપણે રોજ હવે 9-10 વાગે જાગવાનું થાય છે. થઈ ગયા જો ઘેરે હે ને આવું કામકાજ હાલે. તુજાળાનું કામકાજ ચાલુ. તુજાળા કહેવાય શું કહેવાય તું કચરા જે કહેવાય એ ભાઈ દિવાળીની સાફ સફાઈ ચાલુ છે. હા જો બધું બહાર કાઢીને મૂક્યું છે હજી. આ તો હજી અડધું પીડ્યું હજી અંદર છે ને મલકનો સામાન કાઢીને રાખ્યો. શું હે? હા એ મારો ડુગો એ સમજો એ કરી નાખ્યું. ઉંદરડા ખાઈ જાય શું થયું આનું? ઉંદરડા ખાઈ यार કાઢી નાખ્યું બિચારું. मेरा डुग्गा टूट गया है. बहुत दुखद घटना हो गया है. हाँ जो યાર આપણે પેલા ચા પીવાનું હે બાઈથી બધું પછી અમારું શિટ. આપણે હે ને મિત્રો ચા પાણી પી નાખ્યું છે. પી નાખ્યું છે નહીં. અને હે ને મારે વાડીએ જવાનું છે પણ હે ને હું આ બધું શું કહેવાય બધું કચીરો કાઢ્યો ને તેમાં બધું જોઉં છું. આ બધું આવું થાય ને ધુજાળા ને એવું એટલે હે ને ઘરમાંથી આમ જૂના સામાન હોય ને આપણે બધે જોવા મળે વર્ષો પછી. ત્યાં કેશીરામ પીડી ગયો હોય ને એમાં એવું બધું પીડ્યું હોય. હા જો આપણે ડિજિટલ પાર્ટીઓ. હા જો આ છે ને આ બોલ પંપ છે જો. અને હે ને આમાં લખવાનું એવી રીતના એ બોલ પંપ. પછી આ બટન દબાવ્યું ને યાર એક હાથે બધું સરખું નથી આવતું એટલે હે ને આ બટન દબાવ્યું ને એટલે બધું વ્યૂ જાય. ઓલા એક્ઝામની તૈયારી કરતો ને ત્યારે આ પાર્ટી લીધી. પછી તો ક્યાં ગઈ ને કાંઈ ખબર જ ન પડી. હા જો આમાં બધી હા જો આ હે આ વાહામાં ખંજવાળવામાં જો સીપીઓ નહીં હાથ છે. હાથ લાંબા થઈ જાય એવું બધું આમાં હે ને નહીં વસ્તુ પડી હોય. જો આ રૂમ આમ જો કેવી હાલત થઈ ગઈ એની. હા જો મોબાઈલની કાંઈ વેલ્યુ જ નથી. જો બહેન પીડવાની યાર એકચ્યુઅલી બધું ખાલી કરી નાખ્યો છે આપણે રૂમ. આ બધા ઉંદરડાના કામ આવો. ચોપડા બોપડા બધું કાપીને ઢગલો કરી નાખ્યું છે. ભાઈ કે હે ને આપણો રૂમ જે બધો સુરક્ષિત છે ખાલી સામાન જ લીધો. કે આપણા રૂમમાં યાર એટલો બધો કચરો ન હોય કેમ કે હે ને અહીંયા ઉંદરડાનો નિવાસ સ્થાન નથી. બાજુમાં જાજા હોય એના ચોપડા ને એવું બધું પીડ્યું હોય ને એટલે છે ને મારે હવે જવાનું વાડીએ. તમને ખબર છે ને ઢોરનું નીર નાખવાનું બધી આપણી ઉપર જવાબદારી છે. કેમ કે એકચ્યુઅલીમાં ગાડી એક જ રહી ને મારા પપ્પા કામે આવી ગયા હોય એટલે આપણે હે ને જવાનું છે વાડીએ. ઢોરને નીણ બીણ નાખીને પછી પાછા આવીને પછી આવી કાકા આગળ હું બનાવીશું ને કેમ કરીશું કાલે ગયા ને વ્લોગ આગળ જોતા જો. ને મિત્રો આપણે આવીને હે ને ગાડી આવી ઢોરને નીણ બીણ નાખી દીધી છે. હે ને ઢોર નીણ ખાઈ ને કાલે આપણે મોટ ભાગે આટો મારતા આવી માવો બાવો ખાઈ નાખીએ. ઢોર નીણ ખાઈ લે એટલે ઢોરને પાણી પાઈને પાછી નીણ નાખીને પછી આપણે પાછા ઘીરે ભાગી જઈએ. બપોરનું ટાણું થઈ ગયું છે
હા ભૂખી લાગી ખાલી ચા પીધો ને હવે હું આમ તો ખાતો જ નથી ચાલ મોટ ભાગે રાયલા જેવી પછી કાંક વિચારી આમ જો મિત્રો મોટભાઈ એને માંડવી બાંડવી ભેજી કરી નાખી આમ જો બે મૂર્ખાએ બેઠા તો કેવા છો માણા હાલો ભાઈ આપણે એલા બોલવાની સ્ટાઇલ એવી હે ને એટલે બાકી આ હેલા એમ તો બધાને ખબર જ હોય માણા જ છે મૂર્ખામાં હાવ કામ કરતા હોય ને એને મૂર્ખા જ કહેવાય કે આ જો મોટભાઈ સા પુગાડી દીધો આ બે નો બાકી છે પહોંચી ગયો અમારું આ કોણ લીશે આ જો આ બાકી છે એને ઘરનાનું બે એક જ કહેવાય એને હોય ને આપણો સાપ પહોંચી બાકી આમ જો મિત્રો કાલ રાપ મારી હતી ને આજ કામકાજ પૂરું કરી નાખ્યું કા મોટા હા જો અત્યારે આવ્યો રહેતી નો પણ હાવ કાંઈ હવે હાવ કાંઈ આમ હાલે એવા ફાંકા મારવાનો હોય પછી હાવ કાંઈ આડે ધડ થોડું દેવાનું એમ જો આ લાગે છે એક એંગલથી 15 વીઘા લાગે હા 10 વીઘા ભાઈ કે ને આ જો વલ્લભ બાપુની આ બાજુ છે એ કેમ મોટા એ બાજુ હાલે છે હે લે અમે સા લઈ ગયા ને તેના સા એવું છે અને એ આમ આ બધા આ બાજુ આવ્યા ને એ બધા આમ જાય છે એવું છે બધું ભાઈ કે ને આપણે હે ને ખાલી નીણ નાખવા આવ્યા છે આ કોઈને કામ નથી કરાવવાનું આપણે નીણ નાખીએ ને કરાવી જવાનું છે તો મિત્રો યાર બધું કામકાજ પતી ગયું છે ઢોરને આપણે નીણ નાખી દીધી પાણી પાઈ લીધું હવે બસ નવરા થઈ ગયા આપણે ઘીરે જવાનું છે યાર હા જો હાર્દિક ભાવે થોડીક મદદ કરાવી ને તો એને થોડુંક ઓછું ઠકાણું ન કરે ને આપણા ઢોર તમને ખબર 10-12 ડોલ પાણી પી જાય મિત્રો અમે ઘરે જવા નીકળી જતા અડધે પૂજી જતા પણ અને મારા પપ્પાનો ફોન આવ્યો ને તો પાછું આવવું પડ્યું અમારે એના ટેબલ લઈ જવાનું જો 2 જણા હતા ને એટલે કીધું પાછા જાય એકલા એ ટેબલ જાય નહીં ઘીરે એટલે ને પાછા આવ્યા હવે વયા જઈએ આ ટેબલ હને ઘીરે પુગાડું ને યાર ઘીરે સાફ સફાઈનું કામ ચાલુ ને એટલે ટેબલની જરૂર છે તો હને ટેબલ લઈને હવે વયા જઈએ પાછા ઘીરે મિત્રો હને આપણે આમ જો સાફ સફાઈ કરીને આ વાસણ બાસણ જો હવારે પીડ્યા હતા ને વેર વિખેર એટલે ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે હને કુલરમાં થોડીક સાફ સફાઈ કરવાની જો ખોલીને અમે કમ્પ્લીટ કર્યું છે આમાં હને ઉંદરડાનું રહેવા શું કહેવાય નિવાસ સ્થાન હતું આ જો બધું તોડ ફોડ ડાલા છે વાયર બાયર બધું કાપી નાખ્યું છે તો એના સાફ સફાઈ કરીને આપણે હને મૂકી દેવાનું છે હવે એ ચાલુ થાય કે ન થાય ત્યારે શિયાળામાં કંઈ આપણે એની જરૂર નથી ઉનાળા પાછું ખોલીને સરખું નહીં આવે ને તો રિપેરિંગ કરીશું ભાઈ કે પહેલાં સાફ સફાઈ કરી નાખી તાય આજે ઓલા પણ ચાલુ તો કર યાર હાલત પકડતા જ ફોન કેટલું કામ પાણી ભરવાનું એમ નહીં આને પાણી અડે તે થાય ખરું મિત્રો કુલરને સાફ કરી વાળ્યો યાર ફૂલ મહેનત લાગ્યો પછી ખોલ્યું નહોતું ને આપણે આવડતું નહોતું એકચ્યુઅલી એટલે થોડોક ટાઈમ લાગી ગયો બહાર વાસણ તો ધોવાઈ જાય પણ આ બધું સમજો આખું ઘર એમ પીડ્યું હોય ને જાણે આમ શું કહેવાય એમ ગાંડી વિવાણી હોય એવું છે કે ને અમારા ભાઈ આપણે હાર્દિકભાઈની ગાડી જસદન પડી છે ને એટલે જસદન ગાડી લેવા જવાનું છે ફિલહાલ જાવી છે જસદનથી આવીને હવે આપણે મળવી પછી ને આગળ જોયું વ્લોગ ક્યાં પૂરો થાય છે 2 hours later જો મિત્રો પાણીપુરી લઈ આવ્યો હોવ એટલે મૂકવા જતો ને જસદન પાણીપુરી લેતો આવ્યો હોવ ઉપર ખાધું નથી ને થોડુંક ઓછું ખાધું છે એટલે ને પાણીપુરીને બાકા જીકી બોલાવવાની છે જો ડીશ ભરીને મૂકી દીધી છે તમારે ખાઈ હોય તો આવી જાઓ પછી આપણે હે ને ખાવાનું ચાલુ કરી દઈએ મિત્રો આપણે હે ને પાણીપુરી ખાય હવે જવાનું છે વાડીએ નીંદ લેવા તો હે ને આ વિડીયો આયા પૂરો કરી દઈએ કેમ કે ને મારા ફોનમાં હવે ચાર્જ નથી અને ફોન ચાર્જમાં મૂકો છે અને વાડીએ જવાનું છે એટલે શૂટ નહીં થાય આગળ એટલે વિડીયો આજ આયા પૂરો કરી દઈએ એટલે હે ને વ્લોગ જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.